कार्यकाल से वो निवृत्त होने जा रहे हैं। उनका वैसे तो कहा जाए उनका परिवार ही पूरा LIC है। पिताजी भी LIC में थे और छोटे भाऊ भी LIC में अफसर है, हमारे साथ ही हैं। तो LIC फैमिली में की ओर से मैं फिर से आप सभी का स्वागत करता हूँ। उनका जो परिवार में बच्चे हैं उनकी भी एक ऐसी खूबी है, जैसे ये सब उनके परिवार, उनके पिताजी का परिवार LIC से जुड़ा हुआ था, वैसे उनका परिवार जो है बच्चा, बेटा, बेटी, दामाद जी और बहू सभी IT सेक्टर से जुड़े हुए ऐसी यूनिवर्सल से उन्होंने अपने परिवार में बनाई है। अभी आप सभी का फिर से स्वागत करते हुए मैं આપણા વચ્ચેથી વિદાય રહેલા આપણા લાડીલા શ્રી નીતિનભાઈ, એમના પરિવારજનો, ક્લાસ 3 યુનિયનના લીડર્સ, ડેલિગેટ્સ, ભૂતપૂર્વ કર્મચારીઓ અને હાલના સ્ટાફ મિત્રો અને આમંત્રિત એજન્ટો, અચાનક જ મારું નામ અને એ બી પ્રથમ મને ખબર જ નથી રહી। એની નીતિનભાઈને આપણે સૌ ઓળખીએ છીએ। મારો પોતાનો ઇન્ટિમી સાથેનો નાતો કહું તો એટલા સોબર, સાયલન્ટ વર્કર, બસ કામથી મતલબ અને ટુ ધ પોઈન્ટ, કંઈ બી કામ હોય, પોલિસી હોલ્ડર સર્વિસ કંઈ બી ડિફિકલ્ટ હોય, એઝ એ ડેવલપમેન્ટ ઓફિસર અમારા માર્કેટિંગ રિલેટેડ કસ્ટમરનું કામ હોય। હમણાં થોડા દિવસ પહેલાં જ એક કામ હતું કે અમદાવાદની એક પાર્ટીએ રિન્યુઅલ પ્રીમિયમ ભર્યું હતું। મને કે સાહેબ ગઈ સાલ ચેકથી ભર્યું હતું કે કેશથી એ ચેક કરવું છે, અને બીજું જો ચેકથી ભર્યું હોય તો કઈ બેંકથી ભર્યું। મેં કહ્યું નીતિનભાઈ સિવાય કોઈ મને શ્રોતી હશે નહીં, અને એમને ટાઈમ લઈ ધ પોઈન્ટ 10 મિનિટ બધી ડિટેલ્સ આપી હતી। આવી ખૂમદાર કામગીરી એમની હતી। ખૂબ જ સારો આપણે જોડે વ્યવહાર હતો, શાંત પ્રિય માણસ, કામથી કામ, અને LIC વતી અમારા વિકાસ અધિકારી સર્વે સ્ટાફ મિત્રો હતો, એમની હવે પછીની જિંદગી એમના પરિવાર સાથે સુખમય, આનંદમય, સુખરૂપ નીવડે। થેન્ક યુ।
ભટજી અમારા ગુરુ નીતિનભાઈ ભાભી અહીંયા પધારેલા બધાનું સ્વાગત કરું છું. નીતિનભાઈ માટે નીતિનભાઈ એટલે કોણ એલઆઈસીમાં તો કે મારા ગુરુ છે. એટલે મારા હિસાબે આખી બ્રાન્ચ નીતિનભાઈનું ગુરુ છે. સાચે જ કહું તો 1995 ચોથી ઓક્ટોબરે મેં એલઆઈસી જોઈન કરી. એના બરાબર 26 દિવસ પછી 1/11 એ એચડીએ બનીને રાધનપુર આવે. સંજોગો વસાત અમે એક જ રૂમ પાર્ટનર તરીકે બે રહ્યા. અને એમના પાસેથી એ મારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ જે કહું કે શરૂઆતમાં એલઆઈસી તો દરિયો છે એટલે એના જ્ઞાન મેળવવા માટે મેન્યુઅલો ફેરવાનો સમય ના હોય. એ વખતે અમે બધું એમને પૂછીને જ કહેતા આમાં શું થાય. પછી થોડો જેમ જેમ સમય ગયો એમ નીતિનભાઈ અમને કહેતા ગયા કે અસર હું કહું એમ નહીં કરવાનું, મેન્યુઅલ કહે એ પ્રમાણે કરવાનું. અને એમ કરીને એમને મેન્યુઅલ વાંચતા એટલે એમના જે જ્ઞાનનો જે સમન્વય હતો એ અમારામાં ઓટોમેટિક ઉતરી આવ્યો છે. અને અમે એમની પાસેથી જ બધું શીખ્યા છીએ. પારિવારિક રીતે એ પણ બોલવાનો મને બહુ અનુભવ નહીં, થોડો શરમાળ પણ છું. અમે એમનો વાતો કરીએ તો ઘણી બધી કરીએ. તો મારે એમના વિશે કહેવું જો મને નાના ભાઈની જેમ સાચવ્યો છે અને હંમેશા ખૂબ સહકાર આપ્યો છે ઓફિસ ટાઈમ દરમિયાન. અને એમને પણ ગમે ત્યારે માર્ગદર્શનની જરૂર પડે કે એમણે મને આપ્યું છે. એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રિટાયરમેન્ટ લાઈફ એમની સુખી રહે અને અમને પણ હંમેશા યાદ કરતા રહે. रेस्पेक्टेड सीएम सर, भट्ट सर, जितिन सर और यहाँ बैठे मेरे सारे ऑफिसर्स, कलीग्स, एजेंट मित्रों और अन्य साथी हैं. सर की रिटायरमेंट लाइफ मतलब अब 2-3 दिन बचे हैं ऑफिस में भी. लास्ट एक वर्किंग डे बचा है कल का. तो मैं यही कहूँगी कि एलआईसी में इनकी जो भी जर्नी रही है और बहुत अच्छी रही है. और जैसा पता चला कि परिवार से ही एलआईसी है, मतलब इनके फादर वो भी एलआईसी में ही थे. तो कहते हैं ना एलआईसी मतलब जन्म से ही है इनमें. तो वो ऑफिस में भी दिक्कत था. सर का नॉलेज एलआईसी को लेके बहुत ही अच्छा था. और हम लोगों को भी, नए लोगों को ये यही कहते थे कि सर्कुलर पढ़ा करो, हर चीज़ के लिए बोलते थे सर्कुलर पढ़ा करो. तो आज जब हम लोगों का भी लगभग 4-4.5 साल हो गया है तो अब ऐसा फील होता है कि हाँ नहीं सर सही कहते थे. क्योंकि अब हम लोग ऑफिसर के लिए फाइट कर रहे हैं तो अब लगता है नहीं, हाँ हमने 4 सालों में हमारे सीनियर्स से हमने ज़्यादा कुछ सीखा नहीं, मतलब कोशिश नहीं की. तो मतलब नितिन सर को देख के हमेशा ऐसा ही रहता था कि इनको नॉलेज बहुत है. और अगर आप पूछने भी जाओ तो कभी मना नहीं करते थे कि हाँ. જૂના કોમ્રેડ, જૂના મિત્રો, જૂના સંબંધોની મુલાકાત કરાવી નીતિનભાઈ. કોમ્રેડ ભટ્ટજી તો અમે સાથે કામ કરેલું છે. ચીફ મેનેજર સાહેબ સાથે મારે તો લાંબો પરિચય નથી, પરંતુ નીતિનભાઈ જ્યારે રિટાયર થાય એમના ફેમિલી સાથે મારે કુટુંબ જેવો સંબંધ પહેલાંથી છે. ઉત્તમ કાકા હોય, નીતિનભાઈ હોય કે ચિકેશ હોય, એમના છોકરા હોય, ફાલ્ગુન હોય કે જોલી હોય, બધાને અમે ઉત્તમ કાકાને લીધે અત્યંત નજીકનો સંબંધ છે. એમના અંકલ રમેશભાઈ હતા એ અમે સાથે કરી સ્કૂલમાં ભણ્યા. અમારો બહુ જૂનો સંબંધ છે. જ્યારે મારે બી એલઆઈસીની બહુ ઓછી જરૂર પડે રિટાયરમેન્ટ પછી, જ્યારે બી જવું ત્યારે કોઈ બી કામ હોય નીતિનભાઈ અને ચિકેશ બંને મદદ કરવા માટે થઈ જાય. એમનો હવે રિટાયરમેન્ટ ટાઈમ આવી ગયો છે. એ રિક્રુટ થયા ત્યારથી રિટાયરમેન્ટ થયું, ક્યાં સમય હોય ખબર નહીં પડી, પરંતુ રિટાયરમેન્ટ પછી એમનો તંદુરસ્તી સારી રહે, એમના તિષ્કાર સારા રહે, આર્થિક રીતે એલઆઈસી તો બધાને બહુ સુખી કરે. ઓલ ક્રેડિટ ગોઝ ટુ એઆઈએ એન્ડ માય કોર્પોરેટ ભટ્ટજી એન્ડ આનંદજી. દરેક રીતે આદરણીય
બ્રાન્ચ મેનેજર અને આ ફંક્શનના પ્રમુખ જ્ઞાનેન્દ્ર સાહેબ, મારા મિત્ર અને આપણા સૌના કોમરેડ ભટ્ટજી, નીતિનભાઈ, ભાભીશ્રી. નીતિનભાઈ સાથે અમારો પરિચય વર્ષોથી. અમે એમના પપ્પા સાથે પણ કામ કર્યું. બધાએ કીધું એમ ઉત્તમ કાકા કે નીતિનભાઈ આ બધા ડેડિકેટેડ એલઆઈસીયન છે અને એમની પાસેથી ઘણું બધું શીખવાનું. આજની તારીખ પર રિટાયર થયા પછી પણ કોઈ ઈચ્છા થાય મને કે આપણા જૂના કોન્ટ્રાક્ટર મિત્રોને ફોન કરીએ. કોઈ પહેલા ફોન કરો, ભાઈ કેવું ચાલે છે? કે ભંભરભાઈ 5 વર્ષ રહ્યા, 2 વર્ષ રહ્યા, મતલબ બધા દિવસો ગણે. આ વ્યક્તિને મેં જ્યારે પણ ફોન કર્યો ત્યારે એને કદી પણ મને એવું નથી કે તું મારે આટલા દિવસો રહ્યા. બરાબર, ભાઈ મજામાં છું. અત્યારે જે સિચ્યુએશન છે એલઆઈસીમાં, મતલબ કે જે થોડું સ્ટ્રિક્ટ થઈ ગયું છે, એ પરિસ્થિતિમાં ઘણા લોકો દૂર રહે છે, રજાઓ લે છે. પણ એ પરિસ્થિતિમાં પણ જે વ્યક્તિ પોતાની સેલ બચાવતો હોય, એટલો જબરદસ્ત ડેડિકેટેડ વ્યક્તિ કે એનામાંથી આપણે સૌએ ઘણું બધું શીખવાનું. ખાસ કરીને કહું કે મધુસૂદનભાઈ મહેસાણા પ્રોપરના છે અને મારી વાઈફ એમને પાણી લઈને આપવા આવ્યા. એટલે મને કહે તમારા બેન છે? ત્યારે મને ખબર પડી કે મારી વાઈફનું મારું મોઢું સરખું મળતું આવતું. પછી મેં કીધું કેમ તમને આવું લાગ્યું? એટલે મને કેમ કે મને હું મારી સાથે ભણતા હતા એટલે કાંઈ તમારા બહેન હોય, તમે અહીંયા રહો છો એટલે મને લાગ્યું કે તમે ભાઈ બહેન. અને મેં ત્યારે મેં ક્લેરિફિકેશન આપ્યું, વાઈફ છે, તમારા ભાભી છે. મતલબ કે બહુ જ આનંદી મિજાજનો વ્યક્તિ. એમની સાથે જે આનંદ આવ્યો છે અમને, જે વાતો કરવામાં, સાથે બેઠાઈએ તો એ બહુ જ અગત્યની વસ્તુ છે. અને ડેડિકેટેડ એલઆઈસીને એમને એટલા માટે કહું છું કે જે વ્યક્તિ ઘરને પણ સાથ અને ઓફિસને પણ સાથ, એક એવો પ્રકૃતિનો વ્યક્તિ કે જે ઓફિસથી ઘેર ચાલે ઘરનો કોટ પહેરી લે અને ઘરથી ઓફિસ આવે ઓફિસનો કોટ પહેરી લે. ઘણા લોકો મેં એવા જ નીતિનભાઈ એટલે ગુરુ અને ગુરુ એટલે નીતિનભાઈ, એ બંને એકબીજાના પર્યાય છે. અમે લોકોએ દર ગુરુ પૂર્ણિમાએ એમને કહેતા કે તમે અમને ચેલા બનાવો તમારા, પણ કોઈ દિવસ એમણે અમને એક્સેપ્ટ કર્યા નથી. એમણે ફક્ત હર્ષદભાઈ નાયકના જ ચેલા તરીકે સ્વીકાર્યા. અમે લોકોએ દર વખત કહેતા હતા કે ભાઈ એમનો ચાન્સ આપો અમને, પણ એમને અમને સ્વીકાર્યા નથી. એ એમને કે તમે એલિજિબલ નહીં એના માટે, જે પાत्रતા જોઈએ તમારા પાસે નથી. ચલો કશો વાંધો નહીં, રિટાયર થયા પછી થોડો ચાન્સ આપજો અમને, તમારા ચરણમાં લેજો અમને. એ અપેક્ષા રાખું છું તમારું આયુષ્ય તંદુરસ્તીની અંદર બને અને સારું જીવન જીવો અને સારું ભક્તિનું કામ કરો એવું અપેક્ષા રાખું છું. થેન્ક યુ વેરી મચ. નીતિનભાઈના એક મિત્ર ધર્મેન્દ્રભાઈ કડિયા આપણી પર ઉપસ્થિત. ઘણા બધા મિત્રો અહીં મારા છે. મધુસૂદનભાઈ છે, મારા ડીઓ આચાર્ય સાહેબ, જીકેશ. એક વસ્તુ એ એમના બ્લડમાં એલઆઈસી છે. એમના પપ્પા પણ ઉત્તમ રીતે એમની સેવાઓ એલઆઈસીને સમર્પિત કરેલી. એ જ વારસામાં નીતિનભાઈએ લીધું અને નીતિનભાઈએ પણ એટલી જ ઉત્તમ સર્વિસીસ એલઆઈસીને સમર્પિત કરી છે. અમે જોડે સહાધ્યાયી પણ છે, સહકર્મચારી પણ હતા અને લંગોટિયા મિત્રો પણ હતા. ધોરણ 1 થી કોલેજ સુધી અમે સાથે ભણેલા. સર્વોદયમાં અમુક વર્ષો અમે જોડે કામ કરેલું અને પાછળથી તેઓ એલઆઈસી જોઈન કરી. મારા ભૂતકાળના બાળપણના અનુભવો અહીં શેર કરું તો તેઓ જ્યારે એકાઉન્ટ અમે ભણતા ત્યારે જોડે બેસીને અમે સોલ્વ કરતા. જે અઘરામાં અઘરો દાખલો હોય એ 1 દિવસ થાય, 2 દિવસ થાય, પણ એ નીતિનભાઈએ જ સોલ્વ કરે.
એટલે પહેલેથી જ એવી કમિટેડ પર્સનાલિટી છે, ડેડિકેટેડ પર્સનાલિટી છે કે અઘરી વસ્તુઓને પ્રેમ કરે છે અને એ વસ્તુને એચીવ કરી લે છે. એના માટે મારા મિત્રને સતત નમન કરું છું. પછી એ જ રીતે પરિવારમાં પણ એ રીતે ખૂબ જ નજીકનો મિત્ર હોય એ રીતે ડેલી મારા ઘરે આવે. એક વાર તો એવું થયું, મારા દાદીમાં જીવતા હતા, એક દિવસ એ નહોતો આવ્યો, એના પપ્પાના લીધે બહાર જવાનું હતું. ત્યારે મારા દાદીમાએ મને કીધું કે પેલો વાણિયો કેમ નથી આવ્યો આજે, ચોખ્ખું કે. એટલે એટલી કન્સિસ્ટન્સી હતી એમની, પરિવાર માટે હોય, LIC માટે હોય. તમે હમણાં રજૂ કર્યું કે પોતાની રજાઓ પણ એમને, એ ડેડિકેટેડ પર્સનાલિટી હોય તો જ આ શક્ય બને છે. એટલે LIC ને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા મિત્રને તમે 60 વર્ષ સુધી સાચ્યો અને ખૂબ જ મજબૂત બનાવીને અમારા નેતા ભાભીને પરત કર્યો છે. અને એમનું શેષ જીવન આવું જ સુંદર, હસમુખું અને સ્વસ્થ રીતે જીવન જીવે એવી પ્રભુને પ્રાર્થના કરશું. ચીફ મેનેજર શ્રી બેનર્જી સાહેબ, શ્રી અજય ભટ્ટ સાહેબ, નીતિનભાઈ અને તમામ ઉપસ્થિત સ્ટાફ મિત્રોને મહેમાન. વાત LICની જ હોય એટલે એ ગુણ એમનામાં જોયું, એમની સાદગી જોઈ મેં, અને એમનું ડેડિકેશન વિશે તમે બધાએ વાત કરી, પણ એમની સાદગી એવી કે એક યોદ્ધા તરીકે, LICના યોદ્ધા તરીકે મને એમની સાદગી ઉપરથી એક શેર ગુજરાતી યાદ આવે છે, सॉरी गुजराती नहीं हिंदी, कि उनकी सादगी पे कौन न मर जाए ये खुदा, लड़ते हैं और हाथ में तलवार भी नहीं. એટલે વગર તલવારે લડવાવાળા, એટલું એમનું સિમ્પલ જીવન મેં અનુભવ્યું છે. બાકી એમના પરિવારને હવે સમય આપવાનો સમય થઈ ગયો છે અને ભવિષ્યમાં પણ એમનો સ્વાસ્થ્ય સારું રહે, એમના ફેમિલીને સૌથી વધારે સમય આપી શકે, પરિવાર અને ખાસ કરીને LIC પરિવાર સાથે પણ જોડાયેલા રહે અને પ્રભુ એમને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે. એ રિટાયરમેન્ટ પછી ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. અહીંયા બિરાજમાન બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે મારા પપ્પાના ફંક્શનમાં તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા છો એના માટે તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અહીંયા જે બી વ્યક્તિ બિરાજમાન છે એમાંથી ઘણા બધાને હું પર્સનલી ઓળખું છું, કારણ કે પપ્પા ઓફિસથી આવે તો ઓફિસની વાતો અમારી સાથે શેર કરે છે, એટલે ઘણા બધા નામથી, ફેસથી હું સારી રીતે ઓળખું છું. અને હવે મારો પરિચય આપું તો એક સૌથી મોટી મારી ઓળખાણ કહી શકાય LIC વાળા નીતિનભાઈની બેબી. હું ક્યાંય બી જઉં ને તો મારું નામ બંસરી છે એવું કહેવાની જરૂર ના પડે, બસ LIC વાળા નીતિનભાઈની બેબી કોણ તો બધા જ ઓળખે, કારણ કે દાદા બી LICમાં, પપ્પા LICમાં અને કાકા બી LICમાં. તો ઘણી વાર કોઈ અમને કહે કે LIC તો તમારા લોહીમાં જ વસેલું છે. તો LICનો ખૂબ ખૂબ આભાર, મને પપ્પાની સાથે મને પણ આટલી સારી ઓળખાણ આપવા માટે. અને એક દીકરી તરીકે પપ્પાનો દિલથી આભાર માનું છું. ફાધર્સ ડેના દિવસે આપણે સ્ટેટસ તો મૂકીએ છીએ, પણ આજે આટલી બધી વ્યક્તિની સામે જાહેરમાં પપ્પાને થેન્ક યુ કહેવાનો મને પહેલી વાર ચાન્સ મળ્યો છે. પપ્પા તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા માટે નાનપણથી લઈને અત્યાર સુધી જે પણ કંઈ કર્યું છે એના માટે તમને થેન્ક યુ. અને પપ્પા કદી મારી વાત ટાળે જ નહીં, કંઈ બી કામ પપ્પા જોડે કરાવવું હોય ને તો બધા કે તું કહી દે, તારી વાત પપ્પા માનશે. એટલે સ્પેશિયલી દીકરીઓ માટે પપ્પા બહુ જ ઇમ્પોર્ટન્ટ. બસ વધારે તો કંઈ નહીં કહી શકું. પપ્પાએ અત્યાર સુધી જે બી કંઈ કર્યું એના માટે થેન્ક યુ સો મચ પપ્પા.
બધી વસ્તુ માટે શીખવાડ્યું છે. ઓફિસની સાથે સાથે ઘરનું કંઈ હોય, મારું પર્સનલ કંઈ કામ હોય, મારે સગવડો પર્સનલ કંઈ જોઈતી હોય, ઓલવેઝ પપ્પાએ મને પ્રાયોરિટી આપી છે એ વસ્તુ લેવા માટે. અમારું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઊંચું કરવા માટે પપ્પા અને સાથે સાથે LICનું એટલું જ યોગદાન છે. તો થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. એક ઇનિંગ પપ્પા તમારી પૂરી થઈ છે અને હવે નેક્સ્ટ તરફ જઈ રહ્યા છો. આરામથી હરોફરો, મમ્મી જોડે ધર્મ આરાધના કરો અને વેલ્થ તમે હવે બહુ કરી લીધી અમારા માટે. એ કામ હવે અમારું છે. એ પ્રોમિસ આપીએ છીએ કે તમને અમે એવી રીતે જ રાખીશું અને સંપૂર્ણ ધ્યાન તમારું હેલ્થ ઉપર અમે કરી દઈએ. અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના જોતા જોયા છે. પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશી માટે પોતાના શમણાઓને રોડતા જોયા છે. વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અનેક હતી. પિતા સ્વરૂપે અમે સર્જનહારને જોયા છે. ઇવનિંગ ઓલ ઓફ યુ. મારી ઓળખાણ આપું તો હું નીતિન ફુવાની ભત્રીજી વહુ થઉં અને એ મારા ફુવાજી થાય. પરણીને આવીને ત્યારે મને ફુવા દેખાવથી બહુ જ કડક સ્વભાવના લાગતા હતા. એવું લાગતું હતું પણ તેમની પર્સનાલિટી નારિયેળ જેવી છે એવું મહેસૂસ કરતી થઈ. અને શ્રીફળના ફાયદા છે તેમ હું તેમના સંપર્કમાં આવી અને તેવી અનુભૂતિ મને થઈ કે મેં જે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન જે હોય છે એ મારી ખોટી છે. જ્યારે ઋષભના મોઢે મેં સાંભળ્યું કે ભૂકંપ દરમિયાન જિંદગીમાં એમને જેટલો આપ્યો છે સપોર્ટ અમારા ફેમિલી માટે, એ અમે એના ઋણી છીએ. કેમ કે દર શનિ રવિ મહેસાણાથી અમદાવાદ આવવું, વાડજ આવવું, અમારી દરેક અગવડને સગવડમાં ફેરવી નાખે એ અને અમારી કાળજી રાખે એ અમારા માટે અત્યારે એના માટે વર્ડ્સ નથી પણ એવું તમે સમજી શકશો. પણ અત્યારે અમારા સ્વભાવમાં એટલે અમારા ઘરના એ જમાઈ થાય પણ એ ક્યારેય દીકરા જેવા બની ગયા અને અમારામાં સમય ગયા એ અમને ખબર જ ના રહે. એ તણાવવાળો સમય હળવો બનાવવા માટે અત્યારે હાલ પણ અમે એમના ઋણી છીએ. એક પિતાને સમજવા દીકરીની જરૂર હોય છે માટે હું તેમની દીકરી સમાન તેમને સમજી શકું છું. અમારા ઘડતરમાં તમારો અમૂલ્ય ફાળો આપવા બદલ ફુવા તમારો ખૂબ આભાર. મા કુળદેવી તમને સદાય હેલ્ધી વેલ્ધી રાખે તેવી પ્રાર્થના. થેન્ક યુ સો મચ. દુનિયાની નજરે મારા માસા પણ મારા માટે ઓલવેઝ મારા નાનું છે. બંસી દીદી અને ફાલ્ગુનભાઈ કરતાં હું 15-20 વર્ષની એજ ગેપ છે મારી, પણ એને મને બહુ જ ફાયદો મળ્યો કારણ કે માસાનો લવ મને મળ્યો. 1 વર્ષની ઉંમરનો હતો ત્યારથી હું અહીંયા રહેવા આવું છું અને 2-3 મહિના રહેતો. એટલે મને નાનાજી નથી પણ નાના કેવા હોય એનો મને ભરપૂર પ્રેમ મળ્યો, લાડ મળ્યો. મારી જીદ પૂરી કરવાનું સરનામું એટલે મારા માસા. મને રમકડાનો આનંદ, ફુગ્ગાની મજા, આઈસ્ક્રીમનો જલસો, ટ્રેનની સફરની મોજ કરાવી મારા માસાએ. મને ગાર્ડનમાં હિંચકે ઝુલાવ્યો અને આ એક એવી ક્રિકેટ છે જ્યાં કે હું આઉટ થઉં તો બી બેટિંગ મારી હોય એ મારા માસાની ગેમ. મારી સ્કૂલનું નામ હતું આધારશિલા અને એ સારી સ્કૂલનું ભણતર અપાવતી મારી આધારશિલા એ મારા માસા. બસ એમને જેવી શિસ્તતાનો ગુણ હું પણ અપનાવું એ સાથે મારા માસાને ખૂબ ખૂબ અભિનંદન. લવ યુ માસા. એમના માટે એક શુભેચ્છા પત્ર શ્રીમાન નીતિનભાઈ પ્રણામ જય. LICનો સૂર્યોદય અને UA પરિવારનો ઐતિહાસિક ખાસ તો LIC સાથે જોડાવાની તક મળી એ એમના માટે સુવર્ણ સંધિ ગઈ. LIC માટે પ્રેમ, ત્યાગ, કૃતિકુ અને પરિશ્રમ થકી આપે અવિસ્મરણીય બનાવી. આ નિવૃત્તિ ફક્ત નિવૃત્તિ નથી, આ તો LICનો તમારી સાથે ને તમારો LIC સાથે હૃદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે. નિવૃત્તિ વિદાયનો અવસર સૂર્યચંદ્રની ગરિમા છે.
एक बार फिर से आपको नए सिरे से अपनी और अपने परिवार की लाइफ और आगे ले चलने का ये मौका एक गुड इवनिंग मंचस्थ LIC ઓફિસરો, નીતિનભાઈ, નીતાબેન, LICમાંથી પધારેલ એમના સાથીદારો, અમારા સંબંધો સાથે આવેલા કુટુંબીજનો, આજના દિવસનો વય નિવૃત્તિ નીતિનભાઈની વય નિવૃત્તિ વિશે તો બધાએ બહુ બધું કહી દીધું, એટલે હું એમને શુભેચ્છા 2 મિનિટ જ આપવા માટે જ ઊભી થઈ છું. પહેલાં મારો પરિચય આપી દઉં તો નીતિનભાઈના સમધી એટલે કે એમની બેબી મારા ઘરે મારા બાબા સાથે છે, એટલે કે મારી વહુ છે બંસરી. નીતિનભાઈએ ખૂબ જ LICની અંદર ખૂબ ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી અને મહેનત કરી અને આખી LICના એમની પૂરી સર્વિસ પૂરી કરી છે. અમે લોકો જ્યારે અહીંયા બંસરી સાથેનો સંબંધ કેળવી અને જ્યારે અમે વહુ તરીકે લાવ્યા ત્યારે મારા કુટુંબની સાથે અમારું કુટુંબ બહુ જ નાનું હતું. ફક્ત અમારા 4 ભાઈ બહેનો જ અમે, એના પપ્પાના, એના ભાઈ, એમના, મારા 2 નણંદ, બસ, બાકી કોઈ કાકા કુટુંબ કોઈ અમારું હતું જ નહીં. ત્યારે એ વખતે જ્યારે નીતિનભાઈનો સંપર્ક મને જે મળ્યો કે કોઈ પણ કામ હોય, મહેસાણાની અંદર અમે રહેવા આવ્યા જ્યારે આંબલિયાસરથી, અને મહેસાણા ખાતે કંઈ પણ કામ હોય ત્યારે નીતિનભાઈને ખાલી યાદ કરવાનું કે નીતિનભાઈ અમારા ઘરે આ કામ કરવાનું છે, તરત જ કામ પતી જાય. એટલે કે એમનામાં એટલી બધી પુણ્ય શક્તિ પોતાના LICની તો ખરી જ, પણ એ સિવાય દરેક કામની અંદર એમનામાં એટલી બધી પુણ્ય શક્તિ હતી કે મને મારા ઘરના વડીલો કોઈ મળ્યા નહોતા, એ વડીલ તરીકે કહીએ અથવા તો સંધિ તરીકે કહીએ કે મોટા સંબંધ તરીકે જે ગણતરી કરીએ તો બધું જ કામ મારું, અમારા ઘરનું કોઈ પણ કામ હોય તો એક બૂમે એ કામ પતી જાય, એટલું બધું અમને સાથ સહકાર આપ્યો છે. નીતિનભાઈનું પાછલું જીવન ખૂબ જ સુંદર, શાંતિમય, સ્વાસ્થ્યદાયક અને આનંદમય રહે, એમના બધા પરિવારજનો સાથે છેક સુધીની જિંદગી શાંતિમય જીવે, એ જ મારી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. કર્યું. હું ખાલી એટલું જ કહીશ કે જેમ તમે ગુજરાતીમાંથી ગુજરાતને ના નીકાળી શકો, એવી રીતે એક LICમાંથી LICનું નોલેજ ક્યારે પણ ના નીકાળી શકો. તમને 2 પેઢીનો જે LICનો વારસો અને નોલેજ છે એ આજે LICને બાય કહીને જઈ રહ્યું છે. હવે અમે 4 છોકરાઓ, હું, ફાલ્ગુન, બંસરી અને યશકુમાર, પપ્પા માટે એક સુંદર ગિફ્ટ લાવ્યા છીએ જે હું અહીંયા આપવા માંગુ છું. शुभेच्छा समारोह के अध्यक्ष बनर्जी साहब, प्रिय साथी भटजी, आदरणीय भावसर भाई, जिनके विदाई समारोह में उपस्थित हैं नितिन भाई, उनके परिवारजन एवं मेरे प्रिय साथियों, पहला मैं नक्की कर्યું કે અમારા તરફથી યુનિયન તરફથી ફક્ત ભટજી બોલશે, પણ ચિકેશભાઈનો આગ્રહ છે કે આનંદ તમે મારા ફાધર જોડે બી કામ કરેલું છે એટલે 2 શબ્દો કહો. ગુજરાતીમાં એક કહેવત છે, મોરના ઈંડાને ચીતરવા ના પડે, અને ઉત્તમ કાકા જોડે મેં કામ કરેલું છે. સેલ્સ ડિપાર્ટમેન્ટમાં ઉત્તમ કાકાને હું બંને સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા 1990 થી 1992 દરમિયાન. અને અત્યારે જે નીતિનભાઈ માટે કહેવામાં આવ્યું તો મારી આંખોની સામે એ જ દેખાતું હતું કે જે ઉત્તમ કાકા કરતા હતા એ જ નીતિનભાઈ કરતા હતા, એ જ ચિકેશભાઈ કરતા હશે. કે ચિકેશભાઈ જોડે મેં કામ નથી કર્યું, પણ ઉત્તમ કાકા જોડે જ્યારે કામ કર્યું, અને જેમ નાયકભાઈ એમ બધાએ કીધું કે ગુરુ, એકચ્યુઅલીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં હું કમિશનનું ટેબલ જોતો હતો અને ઉત્તમ કાકા એપ્રાઇઝલનું ટેબલ જોતા હતા.
અને જે વસ્તુ છે કે નોલેજ અલ્ટિમેટલી ઘણી વખત અમારા સિનિયર કોમરેડ કે અમે અમારા અત્યારે જુનિયર કોમરેડને કહીએ નોલેજ ઇઝ ધ પાવર. અને તમે સર્ક્યુલર વાંચો, કેમ કહીએ છીએ એનું ઉદાહરણ છે, કારણ કે રેડી રેકનારા જ એ લોકો હોય. અત્યારે કહે છે કે પીએસ તમે સમજો તો નીતિનભાઈ પીએસના માસ્ટર, એમ ઉત્તમ કાકા માટે એવું કહેવાય કે એપ્રાઇઝલનું ટેબલ એમની પાસે એપ્રાઇઝલના એક કીડા કહેવાય. એ ટાઈમનો જમાનો યાદ કરીએ તો ગોરધન કાકા, મફત કાકા. રેડ સેલ્યુટ કોમરેડ नितिन भाई. अभी वेस्टर्न जोन के जनरल सेक्रेटरी कॉमरेड एच.आई. भट्ट जी को मैं अपना शिप मैनेजर श्री બેનર્જી સાહેબ, આપણી વચ્ચેથી રિટાયર્ડ થઈ રહેલા કોમરેડ નીતિનભાઈના ધર્મપત્ની, મારા જૂના અને ખાસ મિત્ર એવા ભાવસર સાહેબ, એલઆઈસી એમ્પ્લોય યુનિયન ગાંધીનગર ડિવિઝનના હોદ્દેદારો, ક્લાસ 2 ફેડરેશનના હોદ્દેદારો, એજન્ટ મિત્રો, મધુસૂદન રમભટ્ટ અને નીતિનભાઈના કુટુંબીજનો, આપણે નીતિનભાઈના ફેલિસિટેશન ફંક્શનમાં ઉપસ્થિત થયા છીએ. થોડા દિવસ પહેલાં નીતિનભાઈનો ફોન આવેલો, કદાચ એ દિવસે હું દિલ્હી હતો કે હૈદરાબાદ હતો મને યાદ નથી, પણ મને કહ્યું કે ભાઈ મારું આ ફંક્શન છે ને તમારે આવવાનું છે. મેં એમને કહ્યું કે ગુજરાતમાં આવીશ તો ચોક્કસ આવીશ, કારણ કે સંગઠનની તેમજ પોલિટિકલ કામગીરીના લીધે અલગ અલગ સ્ટેટમાં ફરવાનું હોય છે. પરંતુ હું ખુદ નસીબ છું, મારી જાતને ખુદ નસીબ માનું છું કે આજના આ ફંક્શનમાં મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. અને નીતિનભાઈનું જે આ સન્માન થવામાં જઈ રહ્યું છે અને બધા મિત્રો જે અહીંયા વિવિધ રીતે વિવિધ સમુદાયમાંથી આવીને એમને જે રીતે નીતિનભાઈના વખાણ કરી રહ્યા છે તો મારી ખુદની છાતી ગદગદ ફૂલે છે. કોઈને એમને ગુરુ બનાવતા પણ એમને ચેલા નહોતા બનાવવા, અને આમે ગુરુ હંમેશા એક જ ચેલો બનાવે, યાદ રાખો, પટેલ અજીતભાઈ. કારણ કે વધારે પડતા ચેલા બનાવવામાં બહુ મજા નથી. એક ચેલો બધે તમે જુઓ પોલિટિકલી પણ એક ચેલો જોઈએ બધી જગ્યાએ. એટલે ઘણા લોકો ખાસ કરીને એમના કુટુંબ, કારણ કે તમે જુઓ કે સંવેદનાઓ જે છે એ અલગ અલગ પ્રકારની સંવેદનાઓ અલગ અલગ ફોરમમાંથી આવે. એમના કુટુંબની વાત કરીએ તો એમની દીકરી, એમનો દીકરો, જેમને ફુવા કહ્યું એ એમની ભત્રીજી, જેમને માસા કહ્યું એ છોકરો, એમણે પોતાની એમના વેવાણ બેન જે છે પોતાના કુટુંબમાં નીતિનભાઈ કઈ રીતે કામમાં આવ્યા અને પોતાના ડેવલપમેન્ટમાં એમની દીકરાની વહુ, પુત્ર વધુ, એમના ફેમિલી ડેવલપમેન્ટમાં નીતિનભાઈનો શું રોલ હતો એ બધું આપણને કહ્યું. અને સાથે સાથે એમણે એ પણ માની લીધું કે એલઆઈસી ના હોત તો આ પરિસ્થિતિ અમારી ના હોત. મીન્સ કે એલઆઈસી કુટુંબના રગે રગની અંદર ઘૂસી ગયેલી છે નેચરલી. કારણ કે ઉત્તમ કાકાની વાત કરી, ઉત્તમ કાકાને હું પણ ઓળખું, તમાકુ ખાતા હતા કદાચ, હે ને? અને જ્યારે મને યાદ છે, કારણ કે બાલાણી એક વખત એકલા આવેલા ને ત્યારે ઉત્તમ કાકાએ કહેલું કે પેલા છોકરાને કેમ લઈને ન આવ્યો, કે બાલાણી કે કેમ કે એ બહુ સારું બોલે છે, મને મજા આવે છે. એટલે ઉત્તમ કાકા એક બહુ, અને એ વખતના માણસો, કારણ કે એલઆઈસી એ વખતની એલઆઈસી અને આજની એલઆઈસીમાં ઘણો બધો ફરક છે મિત્રો. અને નીતિનભાઈનું ખાસ કરીને આમ જોવા જઈએ તો એક લીગલ બેટલ લડીને આવેલા છે. નીતિનભાઈ જે આવ્યા છે એ સંગઠન તરીકે જ્યારે હું અહીંયા તમારી સામે બોલું છું ત્યારે ઘણા મિત્રોએ ફેમિલી તરીકે બોલ્યા, ઘણા મિત્રો સ્ટાફ તરીકે બોલ્યા, ઘણા મિત્રોએ પોતાના એજીએ તરીકે બોલ્યા, ઘણા ડેવલપમેન્ટ ઓફિસર એજન્ટ મિત્રોએ નીતિનભાઈએ એલઆઈસીમાં શું કામ કર્યું છે એ રીતે પોતાના વક્તવ્ય આપ્યા. એટલે મને આનંદ થયો કે શોર્ટકટનો હીરો. અને આમે તમે જુઓ કે દરેક અમારે સૌરાષ્ટ્રમાં, હું સૌરાષ્ટ્રનો વતની છું, દરેક ગામમાં એક હનુમાનજીનું મંદિર હોય, એટલે કે સંકટ મોચક. દરેક શાખામાં એક સંકટ મોચક હોય છે. અને તમારા બધાનું મેં સાંભળ્યું એટલે મને એવું લાગ્યું કે મહેસાણાના સંકટ મોચક નીતિનભાઈ જ હશે. અને उनकी बेटर हाफ मैडम भट्ट साहब, इनके परिवार से आए हुए सारे कुटुंब के लोग, मेरे एलआईसी के सारे सहयोगी, ये सभी जो आए हैं ना, ये क्या दर्शाता है, इतनी अटेंडेंस, इतनी भारी तादाद में लोग आए, ये दर्शाता है कि
हम लोग कितने दिल से नितिन भाई की इज्जत करते हैं। पोजीशन कोई सीनियर हो सकता है, कोई जेडएम हो सकता है। वो एक बार फ़ोन आया दिल्ली के किसी के ऑफिस में आया, जोनल ऑफिस में, कि मैं रिटायर्ड डिप्टी जनरल मैनेजर ग्रोवर बोल रहा हूँ। तो उल्टा उधर से आवाज़ आई, रिटायर हो गया ना, अब फोन रहा। ये जो दिल की बात होती है ना, ये श्रद्धा आती है आदमी के अपने विचारों की, जो श्रद्धा है आदमी के व्यवहार से आती है। नितिन भाई का व्यवहार बहुत बढ़िया है लोगों के साथ। ही इज़ अ वंडरफुल ह्यूमन बीइंग। आदमी से देखिए, सब हम सब अपना अपना काम करते हैं, लेकिन एक ह्यूमन बीइंग होना बहुत जरूरी है। हमारे अंदर एक ह्यूमन एलिमेंट होता नहीं। नितिन भाई के आप कुछ भी पूछिए, कुछ भी समस्या का हल हो। मैं जब नया आया था, मेरी इनसे मुलाकात सिर्फ 2 साल की है, तो मैं भी कई बार पजल रहता था। कई चीज़ों मेरे पास पेपर आते थे, मैं इनको बुलाता था, नितिन भाई ये क्या करूँ, ये क्या है? अगर सब कुछ नहीं, आप यहाँ पे ये चेक करो, यहाँ पे आप साइन करें। मैं देख के करता था उस हिसाब से, क्योंकि मैं डिवीजन ऑफिस में था, ब्रांच ऑफिस की कई चीज़ें मुझे पता है, भूल गया था, मुझे याद नहीं थी। कई चीज़ें इतनी चेंजेस भी थी जो मुझे मालूम नहीं थी। तो नितिन भाई थैंक यू, आप इतनी आपने मेरी इन्होंने बहुत काफ़ी मदद की। और ऐसा भी नहीं है, मैं इनकी कई चीज़ों में राय भी लेता था कि क्या करूँ, क्या करना चाहिए मुझे। ब्रांच का काम नहीं आ रहा, शायद मैं आप लोग सभी से मैं पूछता रहता है, चाहे मेरी सेल्स टीम हो, चाहे मेरी क्लेम्स की टीम हो, मैं सभी से बैठ के मेरी इंटरेक्शन हर एक से होती है। नितिन भाई का हर एक मैंने जो फील किया है कि इनको कोई भी, मतलब कई बार मुझे कहा कि सर अगर जरूरत हो तो मैं आ जाऊँगा सैटरडे संडे। हमारे EDMS का काम भी चल रहा था। इन्होंने कहा था कि सर आप चिंता मत करना, टेंशन मत लेना, मैं आपकी जो भी काम होगा मैं करवा दूँगा। इन्होंने कई बार ऑफर किया है। टचवुड हम लोगों को जरूरत नहीं पड़ी, हमारा काम एकदम अच्छी तरह चला है। तो ऐसे लोग बहुत कम होते हैं हमारे। और मेरे ख्याल जो यंगस्टर्स जो भी आए हैं, दे शुड लर्न हाउ डेडिकेटेड अ पर्सन कैन। तो एक बार जोरदार ताली हो जाए नितिन भाई की। बहुत ज़्यादा नहीं कहूँगा नितिन भाई के लिए, थोड़ा सा मैं एक कहीं से कुछ पढ़ा था तो वो लिख के लाया था, वो भी इंग्लिश में। नितिन भाई के बारे में थोड़ा सा मैं इनके बारे में कहूँगा। वक्त की धूप हो या तेज आंधी, वक्त की धूप हो या तेज आंधी, कुछ कदमों के निशान कभी नहीं होते। जिन्हें याद करके मुस्कुरा देते हैं ये आंखें, वो लोग दूर होके दूर नहीं। तो ये हमारे शख्सियत है नितिन भाई। तो लोग ये नितिन भाई आज रिटायर भले हो रहे हैं, लेकिन हम सबके दिल में रहेंगे। नितिन भाई तो मैं ये कहूँगा कि अभी जब सब बात कर रहे थे तो मुझे वो याद आ रहा था कि नितिन भाई कई बार बड़े परेशान भी होते हैं, सर लोन शेड्यूल नहीं हो रहा, अभी टैली होना है, ये करना है, अभी टेंशन होती है। आज और कल का दिन इनके लिए ऐसा है कि LIC मैनेजमेंट से या अभी रिटायर होने के बाद ये सारी जिम्मेवारी से मुक्त हो जाएंगे। वो मुझे वो सीन याद आ रहा है, कौन सा दिलवाले दुल्हनिया ले जाएंगे, जो काजोल को छोड़ के कहता है जा बेटा जी ले अपनी जिंदगी। लग रहा है भाभी जी ट्रेन पे बैठी है और नितिन भाई को छोड़ रहे हैं कि जाओ नितिन जी जी ले अपनी जिंदगी। नितिन भाई थैंक यू, आपके साथ बहुत अच्छा वक्त बीता, बहुत कुछ लर्न किया। एंड माय फ्रेंड, थैंक यू टू ऑल ऑल्सो, थैंक यू। મારા જો કે માઇકની જરૂર નથી પડતી, મેં માઇકની ઓફર કરી છે, હું માઇક વિના જ બોલવાનું પસંદ કરીશ। મિત્રો, સૌથી પહેલાં તો મારા માતા પિતાનો ખૂબ આભાર માનું છું। અને ઘરવાળાએ કીધું કે આપણે એક ફોટો લઈ જઈશું દાદાનો, ત્યાં મૂકીશું। મેં તો જનરલી તો મેં જેટલી પણ ફેરવેલો એટેન્ડ કરી છે ત્યાં આવો કોઈ જગ્યાએ કોઈ ફોટો જોયો નથી। કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો આપણે મૂકીએ છીએ, આપણા નવી શરૂઆત કરી। આપણા આજે જે જગ્યાએ છીએ એમના કોઈના આશીર્વાદ, કોઈના ખૂબ જ પ્રયત્નો, અથાગ મહેનત, એનું આ પરિણામ છે। તો આપણા માતા પિતાનું ઋણ ના ચૂકવવું જોઈએ, એટલે આપણો ફોટો સાથે લઈ જઈએ। એટલે સૌથી પહેલાં તો હું મારા માતા પિતાને સતત નમન કરું છું। બીજું તો હું જે સંસ્થામાં આવ્યો
એ પહેલાં હું પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરતો હતો કોઓપરેટિવ બેંકમાં. મારા મિત્ર ધર્મેન્દ્રભાઈએ કીધું, અમે બંને સાથે ભણેલા, લગભગ એકડાથી જ સાથે, અમે બેંકમાં જોઈન પણ સાથે થયેલા. એટલી બધી મહેનત, એટલી મજૂરી કે શનિવારે અડધો દિવસ હોય તો આપણને એમ થાય કે સારું આખો દિવસ હોય તો સારું. સતત પાર્ટીઓનો મારો. અને મહેસાણામાં એ સર્વોદય બેંક જ એવી બેંક હતી કે તમે દેના બેંકમાં ખાતું ખોલાવવા જાઓ તો દેના બેંક વાળો એમ કહે કે અમે ખાતું નહીં ખોલતા, તમે સર્વોદયમાં જાઓ કે. બસ એ દિવસે એવું નક્કી કરેલું કે સારું જો આવી મહેનત કરવી હોય અને કશું ના મળે તો શું કરવાનું. અને પછી તો હું એ પહેલાં ટેમ્પરરી મેં સર્વિસ કરેલી અને કુદરતે નસીબ જોગે એવા સંજોગો ઊભા થયા અને જેમ માણસ ડૂબતું હોય અને તણખું જાળવાનો પ્રયત્ન કરે એવી રીતે ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયી એસોસિએશને 20/3/85 જે ડેટ કીધી એના આગલા મહિને જ મારે 80 દિવસ પૂરા થયેલા, 85 દિવસ પૂરા થયેલા. એકદમ કાંટો કાટ. શું કહેવાય કે હું ત્યાંથી નીકળ્યો અને સાહેબ આ રીટ એપ્લિકેશન થઈ 45 વર્ષ. પણ ખૂબ પ્રયત્ન ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયી એસોસિએશને એટલું બધું આપ્યું. મેનેજમેન્ટ અડગ હતી કે નહીં લેવું, સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો છતાં પણ એટલા બધા કડક રહ્યા કે અમારે SC/ST નો બેકલોગ ભરવો છે. તો યુનિયને એવી રજૂઆત કરી કે ભાઈ અમારા લિસ્ટની અંદર પણ SC/ST કેન્ડિડેટ છે, તમે પહેલાં એ ભરી કાઢો છો. અને ભયંકર જલવંત વિજય એના દ્રષ્ટિરૂપે પરિણામ રૂપે આજે હું જે છું તે હું ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોયી એસોસિએશનના તરફથી છું. એટલે મેં કોમ્રેડને વાત કરી હતી, કીધું આજે મારે જે પણ કંઈ આપવું છે હું ખુલ્લી ઓફર કરું છું. અને એટલે મેં આજે બ્લેન્ક ચેક આપ્યો છે અને હું વિનંતી કરું છું કે તમારે જે રકમ લખવી હોય તમે લખી શકો. બીજું મારા આમંત્રણને માન આપી આપ સર્વે સ્ટાફ મિત્રો, મારા સગાવાલા મિત્રો, એજન્ટ મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ મારો પ્રસંગ દીપાવ્યો એ બદલ હું તમારો ખૂબ ખૂબ ઋણી રહીશ. ભવિષ્યમાં ગમે તે કામ પડે તો તમે મને બેફિકર કોલ કરજો. ખાસ કરીને મારા સ્ટાફ મિત્રો, સાથી મિત્રો, પીએસમાં કામ કરતા મિત્રો, સેલ્સવાળા અજીતભાઈ, વિકાસ અધિકારી મિત્રો, એજન્ટ મિત્રો, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ તમે મને સાથ અને સહકાર આપ્યો. 1લી તારીખથી મને તમારી રોજ યાદ આવશે. મારી પાસે LICનું કંઈ કામ નહીં હોય છતાં પણ મેં જે કામ કર્યું છે યાદ કરીને હું તમને સતત યાદ કરીશ. અસ્તુ. થેન્ક યુ નીતિનભાઈ. ખરેખર તમારા જેવા ભામાશા બહુ ઓછા. આજે મારા મોટાભાઈ શ્રી નીતિનભાઈનો વિદાય સમારંભ હતો અને એમાં સૌ પ્રથમ તો આપણા ચીફ મેનેજર સાહેબ, ઇન્ડિયનના હોદ્દેદાર કે જેઓ પોતાના કામથી પણ ખૂબ દૂર હોય છે છતાં પણ આમંત્રણ માન આપી અને હાજર રહ્યા. તો સૌથી પ્રથમ હું ચીફ મેનેજર સાહેબ અને અમારા ઇન્ડિયનના હોદ્દેદારો, એમાં જ્યારે મને કીધું કે ભટજી આવવાના છે, આપણા આનંદબેન બધા આવવાના છે, તો મેં તું આટલા વ્યસ્ત શેડ્યુલમાંથી બી એમણે પોતાનો સમય કાઢ્યો એ બદલ આપણે એમનો આભાર વ્યક્ત કરીશું. એ સિવાય આપણા એજન્ટ મિત્રો, સ્ટાફ કે જે લોકો જેમને પણ આમંત્રણ આવ્યું તે લોકો પૂરી હાજરી આપી છે. નીતિનભાઈના મિત્રો જે બી એમના એક મિત્ર હાજર છે, એમના કેસમાં એક હું તમને યાદ કરી દઉં કે જે દિવસે નીતિનભાઈના મેરેજ હતા એ દિવસે જ એનું રિટર્ન ટેસ્ટ હતો, જે જીતુભાઈ ડાભી છે એ દિવસે એમને કીધું કે તું લગ્ન રવા દે, ટેસ્ટ આપ, અને એમાં જોબ મળી ગઈ છે. એવા મિત્રો એમના હાજર છે અહીંયા આગળ. તો આ બધી યાદોને આજે યાદ કરી છે આપણે, અને તમે બધા હાજર રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર. હવે શાખા પરિવારથી આગળ જે વિધિ છે અલ્પેશભાઈ ચલાવશે, ત્યારબાદ આપણે ભોજન લઈ છૂટા પડીશું. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હાજર રહેવા માટે.